દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો ઘરનું બધું કામકાજ કરે અને 11 વાગ્યાથી વિડિયાની શરૂઆત કરે। આજ તો ગાભા લુગડા પાર વગરના લુગડા હું તો ધોવાના શિયારી કોરા દોરીયું ભરી દીધું ઘેર રે ને બધાય લુગડા ધોવા નાખ્યા। અને આજે હે ને વહેલી ધોવાનું શરૂઆત કરી દીધી હતી કે વહેલા ધોવા નાખે ને તો ટાણા હેર સુકાઈ જાય તે અને એ બધા ધોવે કરે અને નાહી ધોવે ને ખાવા પીવાનું કરે ને ખાઈ પીએ અને એવું બસ ને એવી રીતે। ને અમારે હે ને દાદો એવડી ડુંગળી લેવો ને મને કહે એ હમણાં હે ને અમારે આ બાજુ ડુંગળી બહુ જ હોવાય અને મજૂરનો દાદો હે ને એ ઉપાડવા જાય અમારા મજૂર તે કાંઈ પછી ઓલી ઝીણી મોટી ગાંઠિયાવાળી ડુંગળી હોય એ જ ઉપાડે અને ઓલી ઝીણી રહી જાય એ બધી આમ પાસ મજૂરને દે દઈએ। તે અમારા દાદો હે ને તે હાવ મલકની ભરે આવ્યા અને મને કહે સોંપી દેજે આજે ઘરે રહીને તે આજે હે ને મારે ડુંગળી સોંપવાની હે। તે મેં કીધું હું સોંપી દે। હા દાદા આજે ઘેર રહીને તો બપોર પછી તો કે હા એ કે તો એ કે સોંપી દીજે તો એ કે ખાવામાં કામ દે। મેં કહું તે સારું એક દેણી અડધો પૂણો ક્યારો સોંપ્યો ને પાછું રહીતી મણી ગઈ હતી એ આજે હે ને એ લેવા ને એવા ઘેર પડી ને આન બધી ભેરી કરે અને સોંપવાની હે ને આપણે ઓલું બહારમાં ગોટું ખવડાવતા હતા ને એ પૂરું થઈ ગયું આથી ખવડાવવાનું ચાલુ થયું ત્યાંથી ખવડાવીએ તે પછી પાછા પાડી આવને બાંધીએ હતી થોડી જગ્યાએ પણ થતી જાય ને બે થાય એટલે આથી ખવડાવીએ તે ત્યાંથી ખવડાવીએ ને તો આ પાડોડાને બાંધવા હાટું જીગા થઈ જાય ને ભીહું હે ને અસલની ઓટાણે નવરાવે ધોવરાવે અને બધુંય કામકાજ કરે તબેલાનું અને બેહવા હાટું ફ્રી થઈ ગયું એટલે બધાય બેહવા માંડ્યા હરખ્યા બધાય અને એક આંટો ઓટાણ મારવાનો હોય તે મારી દઈએ આપણે તબેલામાં તો ખબર પડે એ કંઈ કોઈ ભેહ હીટમાં હોય ને તો આપણે એ ખબર પડે ને અમારે 3 ભેહું શેકમાં થઈ ગયું પણ ઠંડી પડે ને હજી જરાક ઠંડી અને ગરમી બે હરખું વાતાવરણ થાય ને ત્યાર પછી એમ માપમાં હરખું ત્યાર પછી શેક કરાવવાની હોય તે શેક કરાવી લઈએ। શેકમાં ત્યાં આવી ગયું બધી હોય પણ શેક કરાવવાની બાકી છે। ને અમારે ધૂળો બધા ઉગારવા ખાઈને હા તળીંબા જેવા થઈ ગયા એકદમ ને બધી બેઠી હજો હું ટાણા વગરની આવે ને ઊભી જ થાય બધા હે ને હવે એવા નિરાતને અટાણે બેહે જાય ને મેં હે ને ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કર્યા મારા તે મને આજે એનો ડાઉટ છે કે આજ મારા આડાવરું જાવું હતું ને તે ઘેરે એવા હાટું જ રહી કે આવે જાય ને તો પછી જાણ જો કેવી અસલ હરખ્યું બેહવા માંડ્યું વાણી પર બેહે જવું હોય ને તો એને બેહે જવાની જગ્યા છે ને આ કોને લાઈનમાં બધી હરખ્યું અને ધોવે અને વાહા સુધી આપણે ફ્રી થઈએ ને તાતા વાહા સુધી પોદરાવના ઢીગલા કરી દઈએ અને ગમાણ્યું અસલની એમ અમારે છે ને અને આદત જ પડી ગઈ હોય 2 ટાઈમ જ ખાવાની આપણે કે 2 ટાઈમ જો ખાવાનું હતું ને બધી પોતપોતાના ભાગનું ખાઈને એવું ખાલી એક આણા હાજરી ને ઊભી નથી જરાક આણા પાસે કરી દે ખાઈ લી પડ્યું હોય ને તે ખાઈને સાટાને ઊભું થવું બેહવું ને કાલે હે ને પોરબંદર ગઈ હતી ને તે આવા હાથિયા લેવા હાટું ગઈ હતી ને આમાં ઝીણી ડિઝાઇન આવી તે એ પૂરી થાય ને આણી ખાધું જહેર કાંઈ નથી જતું બેઠા એવું જો ઊભ્યું થાય જો હું આવીને એટલે ઊભા થયા એટલે પછી એને ટાણા વગરના માલિકોર ગરીએ જ નહીં માલિકોર ગીરીએ ને તો એ બિચારા ઊભા થાય ને આપણી હે ને ઓલો ગાડો એ આગળ અમે બાપુને મોટર શેક કરવા ગાતા હતી ગાડો પાછો કાલે પાણી ચાલુ કરવું ને તો અડધો પૂણાથી જાજો ભરી દીધો ને આજ છે ને મકાઈ ખર પૂરું કરી હતી ને એક દી કે મકાઈ ખર ઘટી હતી હવે 2 ટાઈમ થાય એટલે મકાઈ ખર હે તે આજે રિક્ષાવાળા ભાઈને કહ્યું ને તે ભરી આવી છે ને આ ઓલી બધી 9-10 ગુણ્યું એ તો હે પણ મકાઈ ખોરાક ભરા અનિયા જોતો હોય ને એ પછી આથી ઉપાડી જાય ને એટલે અમારે પાછું આઘા પાછું થાય અને ઘટે ટાણા વગરનું પછી ટાણે ભેગું બધું ડૂકે ને તો વાંધો ન આવે ને આગળ પાછળ ડૂકે ને એટલે થોડા હાટું પાછું મગાવવું પડે તો એ હુર્યું અને એક દી એક કોમેન્ટ આવી હતી કે મકાઈ ખરનો કાં ભાવ હે તો 1850 ને એવા ઉતા અરે આણી હજી આ બેઠા હતી આણી ઊભા કરાને અમારે મીરું જુઓ લાંબો ટાંગો કરે ને બેઠી ને આ બિચારા બધા બેઠા ને આણી થોડાક ડેકારા કરલા તો એ પણ ઊભા થઈ જાય નિરાયતી બધી અટાણેથી તે હાજી હેઠ 3:30 વાગ્યા સુધી નીકળ્યો આરામ કરીએ અને હાવ ગલગોટા જેવા થઈ જાય
અને પાડડાની કોમેન્ટ હોય કે પાડડા દેવાના હે, પાડડા દેવાના હે. કાલે 2 ફોન આવ્યા કે પાડડા દેવાના હે. ના, અમારે પાડડા દેવાના જ ને. તો હાવ આપણી આ પાડિયા બધા અમે અમારા હાથથી મોટા કરીએ ને. આમાં 3-4 બે પાડિયા હે ને ભીહું એના ઉપર જ હે, પાડડા ઉપર. જો એક આ મોટી આ હેઠું 2 ખા હીણા ઈ, અને એક એ આ કોને પડખે 3 નંબર બેઠી ઈ ત્યાં હે ને એને છોડીએ ને તો જ એને માવું પ્રાહવે અને દૂધ આપે. એટલે એ 2 તો એ હે. અને ઓલી મણી હે ને સાંદરી ભીહનો દુનિયાનો શોખ હે. મારે ભગવાનની ખબરની કામ હોય, પહેલાં મારી માને ત્યાં આવતી ને ત્યારે તમારે સાંદરીઓ ભીહુંને અમારે મલ્લક માગી હતી, પણ મારે હે ને સાંદરી ભીહની ઓછી માગી હે ને. આપણી ઓલી ઘરની સાંદરી ઉતી ભાઠા પીડ્યા હતા એની પણ મારે આખરે એટલી સેવા કરે ને દેવી પડી. એટલે મારે આ મારા હાથથી ઉજેરે અને આ સાંદરી મારે મોટી કરવી. અને પછી મારે સાંદરીઓ ભીહ મને સાંદરી ભીહનો અતિશય શોખ. એ ભલે લાખ રૂપિયાની હોય ને તો હું એ લાખ ઉપર કિંમત દઈને મારે લેવી હોય, પણ મને માગને સાંદરીની. એટલે મારે આ મારા અહીંથી મોટી કરવી સાંદરી. અને જો કહેતી હતી ને તો પાડડા તો હે ને એકઈ દેવાના જ ને. મારે પાડિયા બધાય મારી જાતવારીઓ ભીહુંના હે, બધી ભીહું હે ને મૂંઘી ભીહું હે ને એના જ પાડડા હે. આણી મામા હે ને એની હાઇટ ને ગજું ઓછું હે. અમરેલીવાળી ભીહ છે એ અમારી. એમાં 10 લીટર વ્યાય ને તારે 10-11 લીટર દોવે લેવાની છૂટ ને ભરે લેવાની છૂટ. એટલું તો એની મામા દૂધ હે. આણી દૂધ નથી પીતી, પણ એ તમે રાખી રોગે એ દૂધવાળી ભીહની. અને હોજી અને દૂધ એવું અસલનું અને ફેટવાળું દૂધ. એટલે એ પણ એ હાટું રાખીને આપણા ઘરના બુલન્યું છે. આ બધી પાડીયું હે ને એ આપણા ઘેર જે પાડો હે ને એણીયું જ હે. એટલે એ બધું એવા હાટું થાય ને કીકતા અમારે રાખવાની ઈચ્છા હે. એટલે પાડોડા દેવાના નથી ને. આ અમારે ભીહે આસરું ખરાબ હે. જો એટલે સેલી બેઠી ને એની માના, પણ એ હે ને એમાંય પણ દૂધ એટલું હે. આસરું ખરાબમાં એવું હે કે પહેલાં જ્યાં એ હે ને ત્યાં શરૂઆતમાં પહેલું વેતર જારી વ્યાણી હે ને ત્યાં દોવામાં અવરું દોયું નથી એને આસરુંનું ઉ બગડે ગયું. એટલે હમણાં તો દોવામાં ફાવે. એટલે એ હે ને આ મારી બીનની મેં 1.5 લાખ રૂપિયાની આપીને 1.5-2 લાખમાં આપી મારી બીનની. એ ભીહની પાડી નેત લઈ ગઈ. એની પાડી એ હે મુંડો ભીહ હતી અમારી પાસે એ એણી હે. એટલે એ પણ અમારે રાખવાની હે. એટલે બધું મતલબ કે રાખવાની છે, કંઈ દેવાની નેત જ ઉજેરવાની છે આજુ ફેરે. અને આવ્યા હોય જ ને આ કોરાન પડખે અને ઘેર ટેક્યા ને તો રીંગણા જોવે લઈએ. આજ મેં ત્યાં કર્યું હિંગુનું હિયાક અને ખાઈ પીએ લીધું. હિંગુનું હિયાક કરે ને પણ આ એની હે ને તે મેં કીધું રીંગણા જોતી જાય. જો મસ્તીનું ઓરા જેવું હે, પણ આ એક ડાગો પડ્યો. ઓરાન રીંગણું હતું તાતા. અને ને તો હમણાં હે ને તોડે લીધા ઉપરા ઉપર 2-3 ફેરે. તે ઓછા હે. અને એ બાજુ ફેરે પાછું રેડવાળું પાણી હે ને જેમાં નેત પીગ્યું ને એ કોરના ભાગમાં જાહે. એટલે એ ઓલી વેઠલા ભાગમાં મોકલવાનું હોય આજ ફેરે. અને દાદુ મણી કાં ડુંગળી વાવવાનું સિંધીને ગો. એ વાવે જો આપણે ઝૂમ કરીને બતાવી દઈએ. જો આ વાવીને ત્યાં મળી પાછી વાવવાનું કેન ગો ને આજ પાણી વારવાનું કેન ગો. ને રીંગણા તો આમાંય મલ્લકના હે. આજ હવારની વહેલી મોટર ચાલુ કરી દીધી હતી. ત્યાં પીએગમાં જ બપોર પછી હે ને પાછી 2-2:30 વાગ્યાથી ચાલુ કરી દે ને તો બધા બકાલા પીએ જાય. હાલે ને તમારે ધીમે ધીમે ખાવાનું. એમાં ડાકુ મંગલાતા હાવ. અને ડાકુ એટલે હકીકતમાં ડાકુ જેવી જ છે એ. હા માર પસાડીની જ રમત નીકળી મોકરી થઈ. એટલે ને અમારે હમણાં હે ને ખુખાર મોકરો રહીએ તે બધા ડેલા બંધ રાખવા પડે એના હાટું થઈને. જો અમે બપોરે પોરો ખાઈ જાય એને કિનાક જઈએ કે ન હોય ને બહાર નીકળી જાય ને તો ખાઈ જાય એવો કવડે. અને એમાંય પાસે એના લખણ એવા હે કે કવડે કે કોઈક માણસાનું મનું ઊભું હોય અને પછી નિતારનો અહીં પાસે જે જો અહીં હું તું આંખને કરે બતાવવાની એ જ અહીં વીતવા અહીં કરે ને અહીં કવડો તું એવો છે. ને એક ફેરે નોરતા મેરવો હા મેંદડી લાફો માર્યો હતો એ ડાગો જાતો જ ને તુણી. ને અને કોમેટી હોય કે કૂતરાનું નામ કોઈ ઓલા છોકરીઓ જેવું દીધું કે રિયો. તો રિયા નેત ને રિયો નામ છે આનું રિયો. ઓલો લિયો હે ને એવી રીતનું આ નામ રિયો હે રિયો. પણ એના મેં હે ને નામ પાડે ને રિયો ને રવિયો ને એવું બધું ઘણું કરી નાખ્યું કીતોડો ને તે એના નામ બગડે ગયા બિચારાના. નકર એનું નામ હે રિયો હે ને. એક રિયો હે અને એક ઋષિ. ઋષિ ને રિયો બે ભેગા જ હતા, પણ ઋષિ અમે આપી દીધી ને રિયો મારી પાસે હે ને રિયા.
ને હું ગમે નહીં એ જો ફટાકા લેવા સળેગ હોય ને હું સહકો કરા ને કે રિયા એટલે ફટાફટ હળી આવે. અને કાલે અમે સવારે 11 વાગે પોરબંદર આથી 10 વાગે નીકળ્યા હતા, લગભગ 11:30 વાગે પોરબંદર પૂગ્યા. પોરબંદર 11:30 વાગ્યાના તે હાંજી લગભગ 8 વાગે ત્યાંથી નીકળ્યા, 7:30-8 વાગે નીકળ્યા. ત્યાં સુધીમાં લેવું ભગવાન ડૂક્યું જ નહીં, ખબર નહીં. લીધી તા એક જ હાડી અમે બે બીનું ને લખમણના લુગડા ને આયુષના તો કંઈ હજી એક પણ લુગડું આયુષનું અમે લીધું નથી. આયુષનું 50-50 એક દી એ અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો છે અને એક દીના લુગડા લેવાના છે. તે હવે એ આવે ને તો પછી લઈએ, અને એના અલગ અલગ લેવાના છે. એમાં કાર ક્યાં પહેરવાના એ એટલે એ આવે ને પછી હે ને એને માપેને જ લઈએ જ થાય ને. મારા આયુષની લીધા ને ટૂંકા એટલે કંઈ પણ મતલબ વગરના લુગડા થઈ જાય. અને પોયરી ત્યાં હાવ માથું ફાટી જાય. પછી હે ને આપણી એક તો હાવ થાક્યા હોય. સવારે અમારે 4:30 વાગ્યાનું ઉઠવાનું, તે અડધી રાત લીધી કહેવાય. અડધી રાતથી તે હવે પછી બપોરની જરીક વાર હુવે જાય ને પોરો ખાઈ જાય ને તો વાંધો ન આવે ને બપોરે પોરો ન ખવાય ને એટલે તમારા માથા ફાટાઈ જાય. એટલે એવું માથું સડ્યું. અને હાંજી તો પછી હે ને મીને હગે તો હે ને રિયાના રોટલી કરે ને ઓલા ગરમ કરવામાં આવે ને એમાં રોટલી જ વધારે ખાઈ. તે હવે મેં રોટલી એના હાટું તો હે ને કરે ને ગરમ ઓલો ગરવો હે માર પાસે એમાં ભરે અને મૂકીને ગઈ હતી. પછી હાંજી મીન હગે તો હે ને બટકો ખાતાંક ને એવા પડે રહ્યા. કી સવાર છે ને આલારામ સવારે વાગે ધરાઈ રહ્યું. તે ધરાણું હે ને તાર લગભગ 5:30 મણી નીંદર ઉડી હતી. મેં કહ્યું ઓય માં સવાર થઈ ગયો. જોઈએ ને ફોનમાં થતા. પછી ઘાઈ ઓલો તબેલામાં કામ કરવા આવે ભાઈ વાટાણામાં આવે જાય. તે પહેલાં એણે ફોન કર્યો તો એણે ફોન ઉપાડ્યો નહીં. પછી એને ઉઠાડવા ગો લખમણ ને પછી દોવા બેઠા હતી. ઘા કરે ને માંડ કરે ને ઝપટ દોયું. એટલે હાવ 2 તાળ થાવકી થઈ જાય. થાકીએ ને આપણે તાર થાકમાં થાક જ ભીરે. અને એકની એક ધારા હે ને 2 શિયાળથી આડા થઈ જાય ને એટલે હાવ આપણો પાક આવી જાય. એટલે આજ ત્યાં હે ને મને કામનો આગોથી 4 વાગ્યાને ઉઠે ને ધોળા ધોળીમાં સવારને આજ ત્યાં પછી કંઈ મોડું થયું હતું તો 4 વાગ્યાને ઉઠવાનું હોય તો કંઈ ભેગું થાય નહીં. આજ ત્યાં પછી એમાં થોડા સવારે માંડ પરવારી. અને એમાં પાછી અમારે સવારે લાઇટ જાવક કરે. લાઇટ જાવક બહુ જ નહીં કરે. એટલે લાઇટ હે ને આવતી હતી ને જાતી હતી. પછી હે ને એમાં થયું એટલું થયું ને બાકીનો લુગડાને બધા ધોવાના હતા ટાંકે ઓલું કરે ને નળી નાખે ને પછી ત્યાં ટાંકે ધોઈએ. એટલે એવું હે. ઓલી ડુંગળી હાંભી દેખાય ને હગો મને કે ચા સોંપવા કે કામ કરા. મેં કહું ના હું બપોર પછી સોંપી. તે એવું બધું હાલે. એમાં બાકા ચીકીને કામની બહળ તબડ ને એમ જાવું ને આવવું ને બધું ચાલુ જ છે. તો એવું હતું. આપણે હવે ને આજનો વિડીયો આ જ બેઠા એન્ડ કરી દેવો. અને આપણો આજ પાક રેડી છે. જો ગરું બરે ફૂલ, જો શરદી થઈ ને તો હું કાંઈ નહીં નેત. એટલે આપણે હે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.